તપાસ કરી રહ્યા હતા. એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે, અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી. આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી. આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ FFWCના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે, અને જેમાં ભોગ બનનારના સ્ટેપફાધર, એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા, એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં જે બે મેલ અક્યુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે, અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે. એના માટે અમારી ટીમ કાર્યરત છે. એમાં જે ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, અને એની જે સમયે એ ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ બહારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ બનનારને ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો, જેથી જે તે સમયે ભોગ બનનારના સ્ટેપ ફાધર છે એમના દ્વારા એ જે અક્યુઝડ છે અને એના બે મિત્રો, એ ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. પોલીસ દ્વારા ગુનાના કામે કઈ કઈ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને કયા કયા સાયોગિક પુરાવા? હાલ જે ભોગ બનનાર છે એણે ગઈકાલે આ જે પ્રકારની ઘટના બની એ બાબતે ફરિયાદ આપેલી છે, અને આની તપાસ હાલ ચાલુ છે. એમાં જે પણ પુરાવાઓ મેક્સિમમ મળે, એ ટેકનિકલ હોય કે પછી સ્થળ પર જે પણ પુરાવાઓ મળે, તે તમામ પુરાવાઓ એકત્ર કરવા માટે અમારી ટીમ કાર્યરત છે. આની તપાસ ચાલુ છે. વહેલી તકે જે પણ આની કાર્યવાહી છે તપાસની, એ તમામ પૂર્ણ કરવામાં આવશે. પોલીસ માટે કેટલું ટફ હતું જ્યારે એમના સાવકા પિતા જ આ રીતે તેની સાથે દુષ્કર્મ આચરતા હતા, ખાસ કરીને માતા પણ એનો સાથ નહોતી? સ્વાભાવિક છે, આમાં જે ભોગ બનનાર છે એ પણ થોડાક ડરેલા હતા. જેમ મેં આપને કહ્યું એ રીતે એના મધર દ્વારા અને એના સ્ટેપ ફાધર, એ તમામ આરોપીઓ દ્વારા ભોગ બનનારને ધમકી પણ આપવામાં આવેલી હતી કે આવી કોઈ પણ બાબત જો જાહેર કરે તો એને જાનથી મારી નાખશે. એટલે ભોગ બનનાર પણ ક્યાંક ને ક્યાંક ડરતા